સામાન્ય વરસાદમાં જ રાજકોટ એ પાણી થયું છે। વાહનોની અવરજવર માટે નાળું બંધ કરી દેવામાં આવ્યું હોવાની વિગતો અત્યારે મળી રહી છે। રાજકોટમાં પોપટપરાનું નાળું એ પાણીની અંદર ગરકાવ થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। આજે મોટ ડેમના 10 દરવાજા અત્યારે ખુલ્લા છે। તો બીજી તરફ સમાચારમાં આગળ વાત કરીએ, રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો છે। સવારે 6 વાગ્યાથી એકરસ વરસાદ જોવા મળ્યો છે। વરસતા વરસાદમાં રસ્તાઓ પાણી થયા છે। શહેરના જંકશન પ્લોટ, જામનગર રોડ, યાજ્ઞિક રોડમાં પાણી જોવા મળ્યું છે। રામકૃષ્ણનગર, સિંધી કોલોની સહિતના જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે। તો બીજી તરફ રસ્તા ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર એ પ્રભાવિત થયો છે ને તંત્રના પાપે જનતા એ સજા ભોગવી રહી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। તો બીજી તરફ વરસાદી પાણીનો નિકાલ કરવા માટે મનપા કેમ નથી સજ્જ, તેના સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। દર વર્ષે વરસાદી પાણીની એ કહી શકાય કે આ રીતની જ પ્રભાવિત થતી હોય છે, આ રીતની સ્થિતિ ઊભી થઈ જતી હોય છે, છતાં પણ જે મનપા જે છે તે આંખ આડા કાન કરી રહી હોવાના સમાચાર જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। હર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે અને જેના કારણે રાહદારીઓ, મુસાફરોને ભારેથી અતિભારે મુશ્કેલી જે છે તે ભોગવવાનો વારો અત્યારે આવી રહ્યો છે। તો બીજી તરફ સમાચારમાં આગળ વાત કરીએ, સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। સામાન્ય વરસાદમાં જ રાજકોટ એ પાણી થયું છે। રાજકોટમાં પોપટપરાનું નાળું એ પાણીની અંદર ગરકાવ થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ગરનારું એ પાણીમાં ગરકાવ થતા રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વાહનોની અવરજવર માટે નાળું બંધ કરી દેવામાં આવ્યું હોવાની વિગતો અત્યારે મળી રહી છે। તો બીજી તરફ જે પ્રકારે આ પોપટપરાનું જે નાળું જોઈ રહ્યા છો તે દ્રશ્યોની અંદર હર વર્ષે આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે। ઉપરવાસમાંથી જે પાણી છૂટતું હોય છે તે સીધું જ એ પોપટપરાના નાળા નજીક પહોંચી જતું હોય છે અને નાળાની અંદર પાણી ભરાતા હર વર્ષની જેમ એ નાળું બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે। ત્યારે વધુ પાણીનું લેવલ થશે તો કદાચ આ નાળું એ બંધ કરવાનો નિર્ણય કદાચ તંત્ર દ્વારા પણ લઈ શકાય તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા છે। તો બીજી તરફ સમાચાર રાજકોટના ઉપલેટાથી સામે આવી રહ્યા છે। તો ઉપલેટા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। ભારે વરસાદના કારણે મોજ ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। ગઢાળા ગામના પૂર્વ સરપંચ અને ગ્રામજનોએ એ માહિતી આપી છે। મોજ ડેમના કાંઠા વિસ્તારના ગ્રામજનોને ચેતવણી પણ આપવામાં આવી હોવાની વિગતો મળી રહી છે। આજી, ન્યારી, ભાદર સહિત ડેમમાં એ મોટા પ્રમાણમાં પાણીની આવક જોવા મળી રહી હોવાની વિગતો મળી રહી છે। ગઢાળા ગામના પૂર્વ સરપંચ અને ગ્રામજનોએ એ સંપૂર્ણ માહિતી જે છે તે આપી છે। મોજ ડેમના કાંઠા વિસ્તારના ગ્રામજનોને ચેતવણી આપવામાં આવી છે। ભારે વરસાદના કારણે પાણીનું એ લેવલ વધતું હતું, તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો કે જેમને સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા અને સરપંચ અને ગ્રામજનો દ્વારા અલગ અલગ રીતે માહિતગાર કરવામાં આવ્યા હતા। તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે મોજ ડેમ માથે છેલ્લા 12 કલાકથી ખૂબ જ વરસાદ હોવાથી આજે મોજ ડેમના 10 દરવાજા અત્યારે ખુલ્લા છે, તેમજ હજી પણ દરવાજા ખોલવામાં આવશે। એમાં ખૂબ વરસાદના કારણે નદી નાળા અને મોજ નદી ગાંડી ધૂપ બની છે। ત્યારે ભાંખનો જે કોઝવે આવેલ હતો એ પણ પાણીમાં ગરકાવ છે। ત્યારે ગઢાળા, મોજીરા, ખાખીજરિયા જેવા ગામોને અમે જાણ કરીએ છીએ કે નદીના પટમાં અવર જવર ન કરવી, જેથી કરી અને કોઈ અકસ્માત બનાવ ન બને। અને અત્યારે ખૂબ વરસાદ હોવાથી ડેમના 10 દરવાજા અત્યારે ખુલ્લા છે।